જેમના માત્ર સ્પર્શથી મરેલું પણ સજીવન થઈ જાય, જેના આશીર્વાદથી ભવોભવના કષ્ટોનું નિવારણ થઈ જાય, એવી શક્તિ સ્વરૂપા માં જહુના આજે ભક્તિ સંદેશમાં કરીશું પાવનકારી દર્શન। પાટણ જિલ્લાના ધાયણોજ ગામે સ્થિત આ પવિત્ર ધામ માં શક્તિની અનોખી ઉર્જા અનુભવવાનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે। તો શ્રદ્ધા, વિશ્વાસ અને ચમત્કારોથી ભરપૂર આ સ્થાનક પર આજે પણ માં જહુ પોતાના ભક્તોને આશીર્વાદ આપતી હાજરા હજુર છે। તો આવો માં જહુના ચરણોમાં શીશ નમાવીએ, તેમના અપરંપાર આશીર્વાદ પ્રાપ્ત કરીએ। પાટણ શહેરના ધાયણોજ ગામે માતા જહુનું એક પ્રાચીન અને અલભ્ય મંદિર આવેલું છે। કહેવાય છે કે એકવાર જો આપ આ પાવન ધરા પર આવીને માં જહુ સમક્ષ માથું ટેકવો છો તો તમારું જીવન સુખોથી ભરાઈ જાય છે। પાટણના ધાયણોજ ગામે માં જહુનું આ ધામ ભલે નાનું દેખાય, પરંતુ તેના ચમત્કારિક પ્રભાવના કારણે દૂર દૂરથી ભક્તો માં જહુના દર્શને આવે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ। મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક નાની ડેરી જેમાં માતા જહુ બિરાજમાન હોય તે ભક્તોને દ્રશ્યમાન થાય છે। ભક્તો આ સ્થાનને શક્તિપીઠ જેટલું જ સિદ્ધ માને છે। આ મંદિરમાં થોડા પગથિયા ચડીને આવે છે માં જહુનું મુખ્ય સ્થાનક, કે જ્યાં માં જહુની સુંદર પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે, જ્યાં ભક્તોના ભવોભવના પાપ દૂર કરે છે માં જહુ। મંદિરને સુંદર રંગરોગાન કરાયું છે અને વિશેષ દિવસોમાં અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે, જ્યાં ઉત્સાહભેર અહીંના સ્થાનિકો અને દૂર દૂરથી માં જહુના ભક્તો ભાગ લે છે। અહીં નિત્ય સેવાકીય કાર્યો પણ થતા રહે છે, જેનો લાભ પણ અહીંના સ્થાનિકો અચૂક લે છે। આ મંદિર ઉપર માતાજીની બહુ મહેરબાની છે। ભાવિ ભક્તો માણસો બહુ ઢળક આવે છે। રવિવાર, મંગળવાર અને પૂનમ તો ભવ્ય મેળો ભરાય છે। મંદિરની સ્થાપના પાછળની કથા અને માતા જહુના પ્રાગટ્યની કથા કંઈક એ પ્રમાણે છે કે માં જહુનું પ્રાગટ્ય અહીં ધાયણોજ ગામના છેવાડે એક દરબાર કુટુંબમાં થયું હતું। તેમનું નામ જસી પાડવામાં આવ્યું હતું। એક સમય નવરાત્રિ દરમિયાન જસી ધૂળિયા ઢોલીના તાલે એવા તો ગરબે રમ્યા કે તેમને તેમના માતા પિતા ઘરે બોલાવી રહ્યા હતા તેનું પણ ભાન ન રહ્યું, અને તેમની માતાએ તેમને ટોણો માર્યો કે હવે જસી તું ધૂળિયા ઢોલી જોડે જ જા। આ ટોણો ખમી ન શકતા માતા ધાયણોજ ગામના એક આંબલીના વૃક્ષ નીચે વસવાટ કરવા લાગ્યા। એક સમય ધાયણોજ ગામમાં એક શ્વાન મૃત્યુ પામ્યું હતું। તેને ઉપાડવા માટે ધૂળિયા ઢોલીને બોલાવાયો, પણ ઢોલી હાજર ન રહેતા તેની સાથે રહેતા જસીને બોલાવાઈ, અને જસીએ જેવું તે શ્વાનને ખસેડવા તેને હાથ લગાવ્યો તે શ્વાન સજીવન થઈ ગયું, અને શક્તિ સ્વરૂપામાં જહુ તે જ સમય અદૃશ્ય થઈને ધરતીમાં સમાઈ ગયા। ત્યારથી માં જહુ અહીં ધાયણોજ ગામે અને આસપાસના તમામ ગામે શક્તિ સ્વરૂપા તરીકે પૂજાય છે। છેલ્લા 20 વર્ષથી હું અહીંયા આવું છું। દર પૂનમે આવું છું। ઘણા લોકો આવે છે। મંદિર બહુ નાનું હતું, ખાલી નાની ડેરી જ હતી, ત્યારની આવું છું અહીંયા। એટલે મને એના ઉપર એટલો વિશ્વાસ છે કે હું ખાલી આંખ મીચી દઉં તો મારું કામ થઈ જાય। અનેક વિશેષ દિવસોમાં શક્તિ સ્વરૂપામાં જહુને પૂજવા દૂર દૂરથી લોકો આવે છે અને આસ્થાભેર અહીં દીવો પ્રગટાવીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અહીં લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલી તો અપરંપાર છે કે પોતાની બાધા આખડી માતા જ્યારે પૂર્ણ કરે ત્યારે પ્રસરચિતે લોકો અહીં ગરબે ઘૂમે છે અને માં જહુને આભાર પ્રગટ કરે છે। તો આમ અહીં આવતા તમામ ભક્તોની મનોકામના માં જહુ કરે છે પૂર્ણ। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પાટણ।